નમસ્કાર મિત્રો આપણી સંખ્યા પદ્ધતિ એટલે કે નંબર સિસ્ટમમાં અત્યાર સુધી 3 પ્રકારના જે દાખલાના પ્રકાર છે એ શીખ્યા છે। અહીં આપણે ચોથા પ્રકારનો જે દાખલો છે તો એ દાખલા વિશે આપણે સમજ મેળવીશું। તો છે ભાગાકારની લાંબી રીત આધારિત દાખલા। ભાગાકાર છે તો એની લાંબી રીત આધારિત જે દાખલા છે તો એ દાખલા વિશે આપણે માહિતી મેળવી લઈશું। અહીં આપણે થોડીક પ્રાથમિક માહિતી છે મેળવી લઈએ ભાગાકાર માટેની। તો અહીં જે હોય છે તો એને શું કહેવામાં આવે છે? ભાજ્ય કહેવામાં આવે છે। અને અહીં જે અંક હોય છે, જે સંખ્યા હોય છે એને ભાજક કહેવામાં આવે છે। અહીં આપણને જે ઉપર જવાબ મળે છે એને ભાગફળ તરીકે ઓળખવામાં આવે છે। જ્યારે અહીં નીચે કોઈ સંખ્યા બચતી હોય છે તો એ સંખ્યાને આપણે શેષ તરીકે ઓળખીએ છીએ। તો અહીં હશે એ ભાજ્ય, આ હશે ભાજક, ઉપર જે જવાબ મળશે એ ભાગફળ અને નીચે જે બચશે એ આપણે શેષ તરીકે ઓળખીશું। હવે આ દાખલો જોઈએ કે 1265માં કઈ સંખ્યાથી ભાગતા ભાગફળ 84 અને શેષ 5 મળે। હવે 1265 તો 1265 છે આપણે શું કહેવાશે? તે ભાજ્ય કહેવાશે। શું કહેવાશે મિત્રો? ભાજ્ય કહેવાશે। કઈ સંખ્યાથી ભાગતા મતલબ ભાજક, એટલે કે એ આપણે શોધવાની છે, એ આપેલ નથી। ભાગફળ છે એ આપણને આપી દીધેલ છે 84। ભાગફળ શું છે? તો 84 છે અને શેષ છે એ આપણને 5 આપી દીધેલ છે। આપણે શોધવાનું છે તો તે છે ભાજક। તો આપણે ભાજક શોધવો છે તો શું કરીશું આપણે? તો કુલ સંખ્યા શું લઈશું? કુલ સંખ્યા, અથવા તો આપણે ભાજ્ય લખી શકીએ છીએ। તો કુલ સંખ્યા બરાબર ભાગફળ ગુણ્યા ભાજક કૌંસ પૂરો વત્તા શેષ। તો આ રીતે સૂત્ર આવશે। અહીં કુલ સંખ્યા છે, કુલ સંખ્યાને આપણે ભાજ્ય પણ આપણે લખી શકીએ છીએ। તો ભાજ્ય અથવા તો કુલ સંખ્યા બરાબર કૌંસમાં ભાગફળ ગુણ્યા ભાજક વત્તા શેષ, એટલે કે આ બંનેનો આ સંખ્યા પછી આ બંનેનો ગુણાકાર વત્તા આ જે શેષ છે એ લઈશું। હવે કુલ સંખ્યા એટલે કે ભાજ્ય તો શું આપેલ છે? તો 1265 આપેલ છે। તો આ 1265 આ રીતે આપણે લખી લઈશું બરાબર ભાગફળ। તો ભાગફળ કેટલા છે? તો આ જે ભાગફળ આપેલ છે એ 84 છે ગુણ્યા ભાજક, તો ભાજક આપણે શોધવાનો છે તો એ ભાજકનું ભાજક આપણે લખી લઈશું વત્તા શેષ કેટલી આપેલ છે મિત્રો? તો શેષ આપણને 5 આપેલ છે। કેટલી આપેલ છે? 5 આપેલ છે। હવે શું કરીશું? તો આપણે ભાજ્યમાંથી શેષ સૌપ્રથમ બાદ કરી દઈશું। આ ભાજ્ય છે એમાંથી આ શેષ છે એ બાદ કરી દઈશું। તો ભાજ્ય શું છે? તો 1265, શેષ શું છે? તો 5, એટલે કે આ બાજુ લાવી દઈએ 1265 ઓછા 5, એટલે કે ભાજ્યમાંથી આપણે શેષ બાદ કરી બરાબર શું કરીશું? તો 84 ગુણ્યા ભાજક। તો સૌપ્રથમ શું કર્યું? તો ભાજ્યમાંથી શેષ બાદ કરે, એટલે કે આ ભાજ્યમાંથી શેષ આપણે બાદ કરી દઈશું બરાબર આ જે ભાગફળ છે અને ભાજક છે એ લખી લઈશું। હવે 1265માંથી 5 જશે એટલે મળશે આપણને 1260 બરાબર 84 ગુણ્યા ભાજક। તો હવે શું કરીશું? તો ભાજક બરાબર 1260 છેદમાં 84 લઈશું। તો શું જવાબ મળશે આપણને? તો આપણને જવાબ મળશે ભાગાકાર કરી દઈએ તો 1260 ઓછા 84, તો 84 1 આ 84, 6 માંથી 4 જશે તો આ 2, અહીંયા શું છે? તો 2 છે તો 2 માંથી 1 નહીં જાય એટલે અહીં શું લઈશું? 12। તો
તો 12માંથી 8 જશે તો કેટલા મળશે આપણને? અહીં 4, અહીં આપણે 0, અહીં આ શું લઈશું? આ 0 ઉતારી લઈશું. હવે 84 છે તો શું કરીશું? 84 એ 5, તો 5 4 20 શું નથી 2, 8 5 40, 41 42, એટલે કે આ 420 મળી જાય છે. એટલે કે 84 5 420. તો 84 એ 15, તો આપણને શું મળશે? ભાજક મળી જશે. તો ભાજક બરાબર આપણને મળશે 15. 1708માંથી અહીંયા મિત્રો થોડી મિસ્ટેક થઈ તો 1708માંથી નાનામાં નાની કઈ સંખ્યા બાદ કરતાં નવી સંખ્યા 13 વડે વિભાજિત થાય? તો આ 1708માંથી એવી રીતે કઈ સંખ્યા બાદ કરીશું તો જે નવી સંખ્યા છે 13 વડે વિભાજિત થાય, એટલે કે શેષ 0 બચે. તો અહીંયા શું કરીશું? સીધું આપણે ભાગાકાર કરીશું. તો 13 એકા 13, 17માંથી 13 જશે તો આપણને મળશે અહીં 4. કેટલા મળશે? 4. આ જે શૂન્ય છે અહીં મૂકી દઈએ તો 13 3 તો થશે અહીં આપણે 39. હવે 40માંથી 39 એટલે કે અહીં મળશે આપણને 1. આ જે 8 છે અહીં મૂકી દઈએ તો 13 એકા 13. કેટલા? 13 એકા 13. હવે 18માંથી 13 તો કેટલા મળશે આપણને? અહીંયા શેષ આપણને 5 મળે છે. કેટલા મળે છે? 5 મળે છે. હવે આ જે શેષ છે એટલે કે કઈ નાનામાં નાની કઈ સંખ્યા, જ્યારે પણ આ કહ્યું હોય કે નાનામાં નાની કઈ સંખ્યા બાદ કરતા, તો એ જે નાનામાં નાની સંખ્યા એ કઈ હશે? તો આપણે એ શેષ જ બાદ કરવી પડશે. શું બાદ કરવી પડશે? તો શેષ બાદ કરવી પડશે. તો નાનામાં નાની કઈ સંખ્યા બાદ કરતાં નવી સંખ્યા 13 વડે વિભાજિત થાય? તો આપણને જે શેષ મળી છે એ આપણને જવાબ મળશે કે 1708માંથી 5 બાદ કરતાં નવી સંખ્યા 13 વડે વિભાજિત થાય. હવે જોઈ લઈએ 1708માંથી આપણે 5 બાદ કરી દઈએ તો આપણને શું મળશે? 8માંથી 5 જાય તો 3, આ 0, આ 17. મતલબ આ 1708ની જગ્યાએ 1703 હશે તો એ 13 વડે સંપૂર્ણ વિભાજિત થશે. ચેક કરી લઈએ. 1703, આ 13 એકા 13, 7માંથી 3 જાય તો 4, 13 3 39, 40માંથી 39 એટલે કે 1, આ 3, તો 13 એકા 13. આ જોઈ લો મિત્રો, શેષ શું બચ્યું? તો 0. મતલબ 1708માંથી આ જે શેષ 5 બાદ કરીએ તો એ આપણને મળશે 1703. તો આ રીતે આપણે આ દાખલાનો જવાબ લાવી શકીએ છીએ. એટલે કે અહીં આ જે સંખ્યા કહેલી છે કે 1708માં નાનામાં નાની કઈ સંખ્યા બાદ કરતા, તો એ નાનામાં નાની સંખ્યા કઈ આવશે? તો એ જે છેલ્લે શેષ બચશે એ આવશે. એટલે કે 1700માંથી પછી આપણે આ શેષ બાદ કરીને ચેક કર્યું, એટલે કે 1708માંથી 5 બાદ કરીએ એટલે આપણને મળ્યા 1703. એ 1703ને આપણે 13 વડે ભાગ્યા તો આપણને નીચે શેષ 0 મળી, એટલે કે વિભાજિત થઈ. જે ભાગફળ આપણને 131 મળે. તો આપણનો જે જવાબ નાનામાં નાની સંખ્યા શોધી છે એ નાનામાં નાની સંખ્યા એટલે કે આ શેષ છે એ કઈ મળશે? તો 5 મળશે. આપણો જવાબ આવશે આ 5. આ છે મિત્રો આપણે શું કર્યું છે? ચેક કરેલ છે.